મને ઢસડીને આમ મારી એવી હાલત કરી નાખી કે ન પૂછો વાત સાહેબ, હજી આખું શરીર દુખે છે। બળજબરીપૂર્વક કામ કરવું છે અને પૈસા આપવા નથી। ક્યાંય અમારો ધોર્યો રહેવા નથી તો આજુ હવે કઈ થાય એવું છે નહીં। આમાં આખો દેશ છે ગુલામ બની જો પોલીસથી, ખેડૂતનું કોઈ સાંભળવાનું જ નથી। મારા વાડીમાં રસ્તો સાઈડમાં કાઢીને આવડા હાલે છે અને આવવા જવાનું કોઈ વળતર આપવું નથી। મારી માલિકીની જમીન છે છતાં આવડા લોકો રસ્તો ગણતરી કરે છે, તો મારી વિગોટી ભરવું ને રસ્તો મારી માલિકીમાં એમને હાલવો હોય તો એમને પૈસા ચૂકવવો પડે, ન હાલવું હોય તો એમના ઘરે રહે, હું કોઈ બોલાવવા એમને જાતો નથી। આપણે ટાવરના જે થાંભલા આવે છે વિવોના જીઓના કે જે કંઈક પ્રાઇવેટ કંપની જે થાંભલો નાખે એ પ્રાઇવેટ ભાડું આપે છે। આ લોકોને ભાડું નથી આપવું, ખેતીને દબાવી ખેડૂતને હેરાન કરી અને થાંભલા ઊભા કરવા છે, બળજબરીપૂર્વક કામ કરવું છે અને પૈસા આપવા નથી। પ્રોટેક્શન સાથે લાવી અને ખેડૂતને દબાવવાનું કરે છે અને કોઈ ખેડૂતને પહોંચવા દેતા નથી। આ ભારત આખો દેશ છે ગુલામ બની જો પોલીસથી, ખેડૂતનું કોઈ સાંભળવાનું જ નથી। જો કોઈ કંપનીને અનાજ પકવી દેતી હોય તો ખેડૂત અનાજ પકાવવાનું બંધ કરે અને ભલે કંપનીઓ ખેડૂત અનાજ પૂરું કરતી હોય અને ભલે પબ્લિકને જીવાડતી હોય। તો આની અંદર અમારે 1 થી 18 પોલ આવે છે। 18 પોલની અંદર 6 થી 7 બાગાયત ખેતી છે। બાગાયત ખેતીની અંદર પૂરેપૂરું નુકસાન કરી નાખેલું છે। 25 લાખથી તે 52 લાખ સુધીના બિલ બનાવેલ છે, તો એ બિલ અમારે ભૂલથી બની ગયા છે। પ્રાંત સાહેબ ફોન કરે કે મોરબી આવો, અહીંયા જઈ તો કે નોટ કરો કે હાલો લખવા માંડો, તો એનો કોઈ જવાબ નથી ને। તો અમને અઠવાડિયામાં અમને આપેલું છે કે પ્રાંત સાહેબે કે અઠવાડિયામાં પૈસા ચૂકવો અને પછી કામ કરો, તો બળજબરીથી કાલ સાંજે બળજબરીપૂર્વક આવડા અને મને ઢસડીને આમ મારી એવી હાલત કરી નાખી કે ન પૂછો વાત સાહેબ, હજી આખું શરીર દુખે છે। તો આવી હાલત તો કંઈ પોલીસને થોડી કરવાની છે, એમને તો રક્ષણ માટે આપી છે, આવી દાદાગીરી માટે થોડીક આપી છે। કંપનીને કહો તમે તો કાલ પરાયણે આ ખેતરની અંદર સર્વે નંબર 55 કેસાભાઈ નરસિંહભાઈને પરાયણે આખું ખેતર તમે જોઈ લ્યો, આખા ખેતરની અંદર મન ફાવે તેમ વાહન નાખ્યા છે અને મન ફાવે એટલું નુકસાન કરી નાખ્યું હોય, તો હવે કે એક કંઈ લખી નથી દેવાનું, થાય એ કરી લેજો। કે અમારું આ 55 નંબરનું ખેતર છે, આખા ખેતરમાં ખોખી વાવી છે અને બધી ખૂંદી વાવી છે અને મરચી અંદર ઉગતી આવે, બરાબર મરચીની ખોખી પારે મરચી વાવી છે, એટલે પછી બધું અમને વળતર આપે સાહેબે, બધું આ જો તમે ખૂંદી વાવ્યું અમારું, બરાબર પહેલાં બોક્સિંગના પૈસા અને બધું અમારા પૈસા ચૂકવીને જે કંઈ અમારો આ છે ખોખી આખા ખેતરમાં એ ચૂકવીને પછી ચાલુ કરે। ક્યાંય અમારો ધોર્યો રહેવા નથી તો આજુ હવે કંઈ થાય એવું છે નહીં। આમાં ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।